નમસ્કાર, પોલિટિકલ પંચાયતમાં આપનું સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. આજે હું આવ્યો છું NIMC જે કોલેજની અંદર જર્નલિઝમની સ્ટડીઝ કરતા કેટલાક સ્ટુડન્ટ્સ છે મારી સાથે. 2019ને લઈને તેઓ પણ ખૂબ જ એક્સાઇટેડ છે. સૌથી પહેલાં દોસ્ત તને પૂછીશ, 2019માં 23મી એપ્રિલ તું મતદાન કરવા જઈશ, વોટિંગ કરવા જઈશ, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીશ? મતદાન કરવા જઈશ હું ત્યારે સૌથી પહેલાં તો એ જોઈશ કે મારા એરિયાની અંદર કયા વ્યક્તિએ શું કામ કર્યું છે. હું વોટ આપીશ તો ખાલી મારા એરિયાની અંદર કામ જોઈને આપીશ, ના મોદીને જોઈને આપીશ, ના રાહુલને જોઈને આપીશ. એરિયાની અંદર કેવું કામ કરી રહ્યા છે એના આધારે હું વોટ આપીશ. મારું મંતવ્ય આ જ છે કે મોદી કે રાહુલને નહીં, પણ એરિયાના આધારે હું વોટ આપીશ. બાકી તમે લોકો જ્યારે વોટિંગ કરવા જતા હો છો, કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખતા હો છો, કયા કયા એસ્પેક્ટ્સને ધ્યાનમાં રાખતા હો છો? ખાલી આપણા વિસ્તારના મુદ્દા નથી હોતા, કેમ કે લોકસભાનું ઇલેક્શન છે એટલે નેશનલ મુદ્દા પર ધ્યાનમાં લેવામાં આવતા હોઈએ. હવે સરકારે 5 વર્ષ દરમિયાન કેવું કામ, એમની કામગીરી કેવી રીતના રહી, એમને શું કામો કર્યા, જે વાયદાઓ કર્યા હતા મેનિફેસ્ટોમાં, જે પણ એમને વચનો આપ્યા તે પૂરા કર્યા કે પૂરા કર્યા છે કે નથી કર્યા. ને હવે 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યા પછી આવનારા 5 વર્ષમાં એ જનતા માટે શું કરવાના છે તે પણ ધ્યાનમાં રાખવામાં આવશે. કર્યા છે કે નથી કર્યા કામ, શું લાગે તમને? હા, આની જે પહેલાં યુપીએ સરકાર હતી તેના કરતાં થોડાક મહદઅંશે સારું કર્યું છે. કેમ કે પહેલાં 2014 પહેલાં માત્ર અવારનવાર ટીવીમાં જુઓ કે પેપરમાં જુઓ, માત્ર ને માત્ર ગોટાળાની ખબરો જ આવે. અત્યારે એ ખબરથી બીજું કંઈક અલગ વાતાવરણ. રાફેલને લઈને પણ વિરોધ પક્ષ એવું કહે છે કે હા, ક્યાંક તો મુદ્દો જોઈએ ને વિરોધ કરવા માટે. એમના માટે એક જ મુદ્દો છે, રાફેલ. ગર્લ્સ બહુ મેજોરિટીમાં પહેલી વાર દેખાઈ રહી છે કોઈ જગ્યાએ. પ્રધાનમંત્રી કહેતા હતા બેટી બચાવો બેટી પઢાઓ. લાગે છે કે સાચા અર્થમાં સાચી દિશામાં કામ થઈ રહ્યું છે? So मुझे ऐसा लगता है बेटी बचाओ बेटी पढ़ाओ वॉज अ वेरी गुड इनिशिएटिव, बट अगर इस इलेक्शंस की बात करें तो आई थिंक इलेक्शंस इज अ सीजन जो कि प्रोमिसेस लेके आता है, बहुत सारे काम लेके आता है. अगर यही काम वो इलेक्शन के टाइम पे नहीं, इलेक्शन से पहले कर ले या इलेक्शन में रूलिंग पार्टी बनते ही कर ले तो ज़्यादा बेहतर होगा. सो नेक्स्ट 5 साल में हमें उनको इतना कष्ट नहीं करना पड़ेगा, इतने पैसे नहीं खर्च करने पड़ेंगे ये दिखाने के लिए कि हम आपकी आगे सेवा करेंगे. सो आई थिंक दैट्स वेयर द थिंकिंग एंड डिफरेंस लाइज. आई थिंक जिस तरह से अभी राहुल गांधी अपने स्कीम के साथ आए हैं कि वो पुअर पावर्टी वाले लोगों को 70,000 पे करेंगे, तो आई थिंक ये जो सारी स्कीम्स है ये आप इलेक्शंस के 1 महीने पहले या 10 दिन पहले नहीं ला सकते. ये सारी स्कीम्स को इम्प्लीमेंट और एग्जीक्यूट करने के लिए आपके पास प्लान होना चाहिए, और इन सबको इम्प्लीमेंट और एग्जीक्यूट करने के लिए जितना टाइम चाहिए, अगर आप उतने टाइम पहले से इंसान के अंदर, वो लोगों के अंदर वो विश्वास भरेंगे तो वो ज़्यादा ज़रूरी है. क्योंकि अगर आप इलेक्शंस आ रहे हैं और अपने स्कीम्स सिर्फ निकाल रहे हैं और फिर पावर में आते ही आपके वो स्कीम्स कहाँ हैं किसी को पता नहीं, कहाँ इम्प्लीमेंट हुआ किसी को पता नहीं. तो सबसे ज़्यादा इंपॉर्टेंट है कि क्या इन प्लान्स का एग्जीक्यूशन हो रहा है कि नहीं. सबसे बड़ी चीज़ यही है कि प्लानिंग सब करते हैं बट एग्जीक्यूशन में कहीं दिखाई नहीं देती. नहीं, इस बात को लेकर के राहुल गांधी ने इसके पहले जो 3 विधानसभा चुनाव हुए उसमें लोगों को वायदा किया था कि सभी ખેડૂતો કે દેવે જો એકદમ માફ હો જાયે. દેવું બધાનું માફ થઈ જશે એમ કેવું છે. એ દેવું માફ થઈ ગયા પછી અત્યારે પણ 4 મહિનાની સતત પરિશ્રમ કર્યા પછી, બધી માહિતી મેળવ્યા પછી, લોકો અર્થશાસ્ત્રી જે વર્લ્ડ લેવલના છે એમની જોડે ચર્ચા વિચારણા કર્યા પછી આ સ્કીમને લાગુ કરવાની યોજના બહાર પાડવામાં આવી છે કે અમે સત્તામાં આવીશું તો 72,000 વર્ષમાં એકવાર એક ગરીબ 20%થી ઓછા ગરીબોને આપવામાં આવશે. પણ યોજનાઓ જ બહાર પડે છે. एनु अमलीकरण इनिशिएटिव बहुत अच्छे हैं, देखा जाए तो इनिशिएटिव्स बहुत अच्छे हैं, उसका एग्जीक्यूशन कितना अच्छा होता है उस पर डिपेंड करता है. लोग जो है वोट तो देते हैं बट वो देखते हैं कि इनिशिएटिव कितना अच्छा लिया बट उसका रिजल्ट कितना आया है. सो दैट इज इम्पोर्टेंट. આ બધા કદાચ 72,000ની વાત કરી, ટેક્સ પેયર્સનું હવે એવું માનવું છે કે અમે ટેક્સ પે કરીએ છીએ, એના પૈસા પણ ખોટી રીતે વ્યય થઈ રહ્યા છે, એવું કોઈ લાગી રહ્યું છે આપણને કે જે તમારા મધર છે કે ફાધર જે વર્કિંગ કરતા હોય, મોંઘવારીનો પણ માર છે, એ બધું તમને ક્યારે કોઈ દિવસ ફીલ થતું હોય છે? આ બાબતમાં લઈને મોદી સરકારે જે ઇજ્જતથી ટેક્સ પે કરે છે એ લોકોને સ્વેચ્છાએ ક્યાંક ઇનામ આપવાની જાહેરાત મોદી સરકારે કરી છે ખરા, પણ હજુ એનો ઇમ્પ્લિમેન્ટ હજુ એમાં થયું નથી. मतलब अभी भी ऐसे कंट्रीज में बहुत लोग हैं जो टैक्स जो है भरते नहीं है, तो ऐसे कुछ भी इनिशिएटिव्स लाने चाहिए जो सबके सब जो है, मतलब सबके सब तो पॉसिबल नहीं हो पाएगा क्योंकि कुछ लोग जो है वो मतलब अपना कुछ बिजनेस जो छुपा के रखते हैं, वाइट में करते हैं, ऐसा बहुत सारे सीन्स है. तो ऐसे कुछ इनिशिएटिव लेने जिससे सब लोग जो है अपनी इच्छा से भरे कि हाँ हम लोग एक कंट्री के सिटीजन है तो हमारा हक बनता है कि हम पब्लिक के इंटरेस्ट को लेके मतलब पे करें टैक्स. Instead of bringing up new taxes,
हमारे इंफ्रास्ट्रक्चर इतना डेवलप होना चाहिए और हमें वो दिखना चाहिए डेवलपमेंट, ताकि लोग टैक्स एवेजन ना करें। आई थिंक इंडिया में अपर मिडिल क्लास एंड लोअर मिडिल क्लास आर द ओनली पीपल हु आर पेइंग टैक्सेस। आई मीन हायर क्लास सोसाइटी या एलीट पीपल जो भी है, उनमें से हार्डली सम पीपल माइट बी जो कि देश की सच में सेवा करना चाहते हैं वो टैक्स भरते होंगे, पर क्या मिडिल क्लास के अलावा किसी और पे नजर रखा जाता है कि वो टैक्स भर रहे हैं या नहीं? क्योंकि ब्लैक में धंधा तो बहुत हो रहा है। आई मीन डिमोनेटाइजेशन के टाइम इतनी बात हुई थी कि इतना पैसा निकालेंगे, पर नहीं हुआ। 15 लाख पर पर्सन मिलेगा ये भी बोला था, पर ये भी नहीं हुआ। नॉट डिनाइंग, ओके फाइन, नहीं मिला तो नहीं मिला, दैट्स फाइन विद अस। बट जो सिर्फ मिडिल क्लास को टारगेट करना कि आप टैक्स भरो, आप टैक्स, पर हायर क्लासेस भर रहे हैं नहीं, लोअर क्लास उनको तो बोल ही नहीं सकते क्योंकि उनके पास जॉब ही नहीं है। हमारे देश में प्रॉब्लम्स इतनी है, पर हम लोग प्रॉब्लम्स पे ध्यान नहीं दे रहे। हम एक्चुअली उसके इर्द गिर्द घूम रहे हैं, हम जो मुद्दा है उस पर बात ही नहीं कर रहे। जहाँ पे लोगों को बोलना चाहिए वहाँ पे कोई बोल नहीं रहा। एक्चुअली प्रॉब्लम ये हो गया कि इलेक्शन आते ही दे स्टार्ट प्लेइंग ब्लेम गेम कि इसने क्या नहीं किया, उसने क्या किया। बट एटलीस्ट उस बेसिस पे बीजेपी आगे का सोच रही है, न्यू इंडिया। पर कांग्रेस, ऑल कांग्रेस इज डूइंग कि बीजेपी का निकालो। अभी एटलीस्ट राफेल डील हुई, अब राफेल डील में प्रॉब्लम क्या है ये बताएंगे। ऐसा नहीं कि उसको कैसे सुधारा जा सकता है, या फिर न्यू इंडिया इम्प्लीमेंट किया। हम मोदी जी एक तरफ न्यू इंडिया लाने की बात कर रहे हैं एंड दूसरी तरफ सारी की सारी पार्टी एक साथ मिल रही है मोदी जी को पीछे लाने के लिए। आई डोंट अंडरस्टैंड व्हाई, एटलीस्ट समवन इज ट्राइंग। પણ તમે કીધું કે કદાચ વાયદાઓ પૂરા ના થયા, 15 લાખ ના આવ્યા, રોજગારી નથી, તો પછી ગવર્મેન્ટ સાચી દિશામાં કામ કરે છે તમે કઈ રીતે કહી શકો? है, हो तो रहा है, डेवलपमेंट हो रहा है पहले से ज्यादा। डिमोनेटाइजेशन है, जीएसटी है, जीएसटी ये सारे इनिशिएटिव पहले नहीं आए थे, एटलीस्ट अभी आए तो है बाहर। और स्वच्छ भारत अभियान में काफी अच्छा डिजिटलाइजेशन, आई मीन डिजिटलाइजेशन, गांव में लोग पेटीएम से चाय का पैसा भरते हैं। आई मीन इट्स अ गुड थिंग। यस एग्जैक्टली। आई थिंक इंडिया में हर किसी को इंटरनेट यूज करना आना इज अ वेरी बिग थिंग, बिकॉज 132 मिलियन पीपल or crore people using internet or they having access to internet is a big thing on its own. और फ्री एक्सेस भी मिलना, गांव तक कोई भी अगर कोई फैसला लिया जाता है तो वो गांव तक पहुंचती है। ये बात लोगों में अवेयरनेस है, that is a big thing in such a big country. ये सरकार का एक मोटिव है कि ऐसा नहीं कि जो रोज का रूटीन है वही काम करना है, कुछ ना कुछ नया करते रहे। तो पहले नोटबंदी की, फिर बाद में जीएसटी लागू किया, और भी तरह तरह की योजनाएं लेकर के लोगों के लिए। यानी ऐसा नहीं कि सिर्फ जो हमें हमारा काम मिला हमें वही करना है, और भी कुछ नया सोचना चाहिए। ये सरकार का एक मोटिव बहुत अच्छा है। જે રીતે આણે કીધું કે મારા વિસ્તારમાં જે કામ થયું છે એ મહત્વનું છે, એટલે કે નેતૃત્વ કરતા ઉમેદવાર મહત્વનો થઈ જાય છે જેને તમે મત આપવા જઈ રહ્યા છો। એ ઇલેક્શન પર ધ્યાનમાં રાખે છે, કઈ રીતનું ઇલેક્શન છે, લોકસભાનું છે, વિધાનસભાનું છે કે કોર્પોરેશનનું છે। એમ કે આ ઇલેક્શન લોકસભાનું છે તો લોકો માત્ર મોદી અને રાહુલને જોવે છે, ભાજપ એટલે કે મોદી, કોંગ્રેસ એટલે કે રાહુલ। લોકો આ બે ચહેરાને જોઈને વોટ આપે છે, લોકોને નથી દેખાતું કે સાંસદ આપણા કાર્યમાં શું કાર્ય કરે છે આપણા કાર્યક્ષેત્રમાં, એ જોવું જોઈએ। વિધાનસભાનું ઇલેક્શન હોય તેમાં પણ બસ માત્ર મુખ્યમંત્રીને ધ્યાનમાં રાખીને લોકો વોટ કરતા હોય છે। एक्चुअली देयर आर मोर पीपल देन वोट। जैसे हम लोग है एजुकेटेड है, बट दोस्त जो विलेज में रहते हैं दे आर नॉट एजुकेटेड। उनके लिए तो रिप्रेजेंटेटिव वही है जो उनके एरिया में और उनको जो पता है। तो इस बात पे विकास का आई सपोर्ट विकास, क्योंकि उसने कहा कि मतलब हमारे एरिया में कितना काम हुआ है, कौन रिप्रेजेंटेटिव कितना कर रहे हैं। उसमें ऐसा नहीं है कि हम लोग लोकसभा का इलेक्शन है या फिर विधानसभा का इलेक्शन तो हम लोग देखें कि वो रिप्रेजेंटेटिव उस नेशनल लेवल पे क्या काम कर रहे हैं। हम लोग रहते रूट्स में, हम लोग को अगर एक कॉमन मैन की बात करें तो उसको नहीं कोई परवाह कि नेशनल लेवल पे क्या चल रहा है, उसको बस देखना मेरे एरिया में कितना काम मिल रहा है, मेरे को 2 वक्त की रोटी मिल रही है नहीं मिल रही, तो वो इम्पोर्टेंट है। एक पब्लिक के लिए वो इम्पोर्टेंट है। ગુજરાતની જ્યારે વાત આવે ને ત્યારે મહિલા સિક્યુરિટીની વાત આવે, મહિલા સશક્તિકરણની વાત આવે, તમે લોકો સ્ટુડન્ટ્સો કદાચ બહારથી પણ આવતા હશો, એ ફીલ થાય છે ગુજરાતની અંદર? કેમ કે તમે બધા નોન ગુજરાતીસ છો, સો હું એટલે પૂછી રહ્યો છું કે કદાચ તમે કોઈ બીજા સ્ટેટમાંથી આવતા હો, ગુજરાતની કમ્પેરિઝનમાં ફરક લાગે છે તમને? I think Gujarat is comparatively very safer than other cities. Gujarat is a lot safer. और अगर बहुत नॉर्मल सी बात करी जाए तो रातों में स्पेसिफिकली अगर देखा जाए तो बदमाशी कम है यहाँ लोगों में। पीपल आर नॉट रूड, लोग बिना सोचे काम नहीं करते हैं, दे आर वेरी थॉटफुल। तो आई थिंक फ्रॉम द सेफ्टी पॉइंट ऑफ व्यू गुजरात इज डूइंग रियली गुड।
बट अभी अभी जो केसेस हुए थे 2-3 रेप Rape केसेस cases, जो rape गुजरात cases, में हुआ, दैट शैल नॉट हैपन, क्योंकि गुजरात को एक पीस सिटी को एक सेफ स्टेट की तरह माना जाता है, और लोग जो भी यहाँ बाहर से आते हैं उनको सबको ये है कि हम रात को निकले या वहाँ निकले, कोई हमारे लिए है, पुलिस हो या कोई भी हो, वो हमेशा रहते हैं। पर जब ऐसे केसेस हो जाते हैं तो धीरे धीरे फिर विश्वास हटने लगता है। तो ये सारी चीज़ों को उन पर ज़्यादा ध्यान देना चाहिए कि कहीं हम अपनी रेपुटेशन को ना बिगाड़ दे। जो सेफ्टी पहले दी जाती थी, सिक्योरिटी थी, उतना मेंटेन करके रखें। आई थिंक जब गर्ल्स की सेफ्टी आती है तो सिटी साइड, यानी कि अगर आप सेंट्रल अहमदाबाद बोलो तो या ऑल द गर्ल्स आर सेफ, लाइक एवरीवन इज सेफ, आप कभी भी चलो कोई कुछ नहीं बोलेगा। बट आई थिंक जहाँ पे गांव की बात आती है या फिर गुजरात के उन गांव वाले हिस्सों में, वहाँ पे आई डोंट थिंक लड़कियां सेफ है, या फिर आई डोंट थिंक कि लड़के भी वहाँ पे सेफ है। एक्चुअली दे आर नॉट, ऐसे बता ही नहीं सकते कि सेफ है कि नहीं है, बिकॉज दे आर नॉट इवन अलाउड टू गो आउट, not educated, not allowed to go out, not live their life. So हम सिर्फ सिटी के बेसिस पे ये नहीं बोल सकते कि गुजरात सेफ है लड़कियों के लिए या नहीं। તમે જેમ વાત કરી બેટી બચાવો બેટી પઢાઓની, તો જો એ જ ઇનિશિયેટિવ એટલો જ આગળ આવ્યો હોત તો નાની નાની બાળકીઓ જે કચરામાંથી મળી રહી છે એ ન મળતી હોત. અને બીજી વાત એ છોકરીઓ સુરક્ષિત છે એના એક મોટું કારણ એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે. હા, એ વાત અલગ છે, એ વાત અલગ છે કે પાછળ વેચાય છે, પણ ચાયરમાં જે રીતનું વેચાય ને પીધા પછી જે લોકો ગમે તેમ બેફામ ફરતા હોય ને ગમે તેમ રીતનું આમ બીભત્સ વર્તાવ કરતા હોય, આ બીજા રાજ્યોમાં ગુજરાત કરતાં વધારે છે. ગુજરાતમાં દારૂબંધીના કારણે આ એક બહુ મોટી તાકાત છે કે જેના કારણે છોકરીઓ અહીંયાની સુરક્ષિત છે. આજે 2 વાગે બી તમે જો રાત્રે તો છોકરી સ્કૂટી પર પોતાના ઘરે એકલી જતી હોય છે. અને અત્યારે તો પોલીસે બી સ્કીમ બહાર પાડી છે, કોઈ પણ છોકરી 100 નંબર પર ફોન કરે તો પોલીસ અને ઘરે મૂકી જાય. આ એક બહુ મોટી પહેલ કહેવાય. ગુજરાત તો સુરક્ષિત છે, પરંતુ જે રીતે હાલમાં જ આપણા દેશમાંથી જવાનો શહીદ થયા, સામે સર્જિકલ સ્ટ્રાઇક કર્યું, લાગે છે કે સરકાર દેશને સુરક્ષિત રાખવામાં સક્ષમ છે? एक्चुअली जो इतने भी अभी तक हुए हैं उसमें से 2 स्ट्राइक हुए हैं, वो दोनों बीजेपी ने ही किए हैं, तो एटलीस्ट इतना तो कर रहे हैं कम से कम. अभी तक जो नहीं हो रहा था उससे तो अच्छा ही है कम से कम. पहले थोड़ा यूपी की सरकार में थी, मणिपुर यूपी की सरकार में हुई थी. पहले थोड़ा एक्चुअली जो नहीं होता, और पहले थोड़ा टेररिज्म का टेरर भी ज्यादा था, अभी थोड़ा कम हुआ है. आई थिंक मोदी सरकार के आने के बाद लोगों में एक डर बैठ गया कि कभी भी कुछ भी हो सकता है. आई मीन रात को अगर तुमको 8 बजे बोल रहे कि अभी नोटबंदी हो जाएगी, 12 बजे के अंदर अंदर आपको ये करना है, सो एक डर बैठ गया, मतलब एवरीवन इज अलर्ट कि कुछ भी कभी भी हो सकता है. ये एक ऐसे पीएम है जो जाहिर में पब्लिकली पड़ोसी देश के हुक्मरान को सीधा चैलेंज करते हैं. आज तक कभी किसी की हिम्मत तो है पाकिस्तान में जैने जम्मे पण जाए ना, ये वो कूटनीतिक भी करना पड़ता है. बिना मोदी सरकार का क्या विजन है? मोदी सरकार का क्या विजन है कि हम ना ही आंख दिखा के बात करेंगे और ना ही आंख चुका के आंख में लगे बात करेंगे. ये अपने आप में एक बहुत बड़ी बात है. ऑपोजिशन એવું કહે છે કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે પાકિસ્તાન યાદ આવે છે, બાકી તો કઈ મુદ્દાઓ છે. No, I don't think that is true. I don't think that Pulwama was not planned. Uri Pulwama nothing. Yeah, nothing is planned. It just happens and उसका आंसर होता है. उसको इलेक्शन के नाम पे यूज करना is a very bad thing. वो उनका अपना डिसीजन है. और देखो इंडिया में तो हर कुछ ना कुछ 2-3 महीने में कोई ना कोई इलेक्शन आते रहता है, कोई विधानसभा का, कभी लोकसभा का. ये तो त्योहार है हमारे देश में. આ સરકારનું કારણે થોડું છે, આ તો સૈન્ય બળની डिफेंस एक्टिविटी, it's a strategy. It should not be mixed with politics. Definitely not, and not elections in the very least. इलेक्शन को बीच में नहीं लाना चाहिए, क्योंकि सर्जिकल स्ट्राइक जब हुई तब कोई इलेक्शन नहीं था. अभी ये योगानुयोग है कि भाई इलेक्शन आ रहा और ऐसा हमला हो गया, यानी कि हमें देख के बैठे रहे कि नहीं इलेक्शन है तो भी हमला नहीं करेंगे, इलेक्शन के बाद ये सब करेंगे. ऐसा नहीं होता. एक्शन का रिएक्शन होना चाहिए. तभी पता. આ બધાની વાત તમારી વાત છે, પણ રાજ્યના મુખ્યમંત્રીની જ વાત કરીએ. એવું કે છે જો કોંગ્રેસ જીતી ગયું તો પાકિસ્તાનમાં દિવાળી, તો પછી એ તમે સ્ટેટમેન્ટ જ એવા આપો છો કે તમે કદાચ. હા, એ વસ્તુ તમે બી માની છે કે અમુક વિરોધી નેતાઓ એવું સ્ટેટમેન્ટ આપે છે કે પાકિસ્તાનની અખબારોની મોટા મોટી હેડલાઇન બની એ લોકો છાપવામાં આવે છે. નિવેદનો એવા આપવા જોઈએ, ભલે અંદરો અંદર ભલે જે પણ કે વિવાદ હોય કે અંદરો અંદર બહાર કે લે તો ઇન્ડિયા में પણ જ્યારે વિશ્વ સ્તરની વાત આવે, દેશની વાત આવે ત્યારે એક થઈને રહેવું પડે. આપણા કે એવી વાત ના કરવામાં આવે કે પાકિસ્તાન તાળી વગાડે.
આપણે એવી વાત થવી જોઈએ કે પાકિસ્તાનમાં ખૂચે કે જો તેમના લોકો કેવી રીતના એક થઈને રહીએ વિરોધમાં જે તે છતાં યોજનાઓનો વિરોધ કરો. મોદી સરકારની ઘણી બધી યોજનાઓ છે એનો વિરોધ કરો કે ના આ યોજના નથી ચલાવી, આ ચલાવી છે, આટલા લોકોને રોજગાર મળ્યો, આ લોકોને નથી મળ્યો, એનો વિરોધ કરો. આ તો કે વિરોધ કહેવાય કે ભાઈ ભારતે પાકિસ્તાન પર હુમલો નથી કર્યો, આપણા જ લોકો આવું કરી રહ્યા છે. પણ 2019માં લાગે છે કે એક ડ્રોબેક હશે ઓપોઝિશન માટે, જે નિવેદનો થયા પાકિસ્તાનમાં મીડિયામાં જે ચમક્યું, તમને લાગે છે કે એના માટે ડ્રોબેક હશે 2019ના ઇલેક્શનમાં? आई थिंक कांग्रेस एक तो कोई प्रॉपर स्कीम या एक स्ट्रॉन्ग इम्पैक्ट के साथ आ नहीं पाई. मोदी का ड्यू टू अ लॉट ऑफ थिंग्स जैसे डीमोनेटाइजेशन, जीएसटी, जो जिन लोगों को अफेक्ट किया, या फिर एक दो एजिटेशंस जो हुए, चाहे वो अयोध्या केस पे ना कोई डिसीजन लेके आए, तो ये सारी चीज़ों की वजह से मोदी का कम हो गया था ऑरा. विद देन आफ्टर दीज अटैक्स व्हेन ही हैज़ टेकन सच अ स्ट्रॉन्ग डिसीजन फॉर एज अ कंट्री, it's a defense activity but it had been implemented or approved by the prime minister and it's done in his time. तो I think इसके वजह से मोदी अब वापस लोगों के दिमाग में आ गए कि हाँ मोदी ऐसा एक्शन ले सकते हैं, वो देश की सिक्योरिटी के लिए एक कदम और आगे बढ़ा सकते हैं. तो इट विल अफेक्ट द अपोजिशन, बट अपोजिशन ऑल्सो कैन कम विथ अ लॉट ऑफ strong points if they want to have a good comeback. બટ આ બધી વાત તમે કરી કે કદાચ ચલો ગુજરાતનું ડેવલપમેન્ટ થયું છે, દેશની વાત આવે ત્યારે નોકરી મળતી હોવાનો સૌથી મોટો ક્વેશ્ચન છે. Actually, it is not only about it is not only about the parties. Actually, पहली बात तो even in fact we should have that. जॉब कब मिलेगी? if you are that much educated, if you are that much experienced. अगर मैं किसी को भी यहाँ से मैं कोई बच्चे को लेती हूँ जैसे कि आप चलो जॉब करेंगे, एंड इफ़ यू आर ट्रेन डैट, अगर वो इतना ही उसके प्रति होगा, ही वुड बी इन्वॉल्व इन टू दैट, देन ओनली यू विल गेट दैट प्लेटफॉर्म. શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં બહુ જ વધારો છે. तो दैट डजंट मीन हम अगर किसी उनके- गवर्नमेंट को अगर उसके उनका लिए नंबर blame बढ़ा करें. हुआ है तो हमारे देश में जितने FDIs आ रहे हैं उनका नंबर उनका भी तो नंबर बढ़ा भी बढ़ा है. है. जहाँ डेवलपमेंट होगा I वहाँ mean, जॉब अपॉर्चुनिटीज आर MNCs बाउंड टू bound. इंक्रीज. आई थिंक कि इंडिया में पर डे बेसिस पे बहुत सारी कंपनीज खुलती होंगी, Yes. बहुत सारे सीट्स खाली होते होंगे. Because I we are mean, developing economy. developing We are open economy. and In fact, developing not economy. only the MNCs are coming, but in fact, if you will see that government seats are also going very vacant. They are also giving और vacancies. इसी वजह से हमारी कॉलेज को बेस्ट प्लेसमेंट का अवार्ड भी मिला है. ऐसा नहीं है कि कांग्रेस डिडंट वर्क, क्योंकि इतने सालों में अगर कोई बेस खड़ा हुआ है तो कोई गवर्नमेंट ने खड़ा करके दिया. मोदी गवर्नमेंट हैज कम लाइक 4 years 5 years from ago. where India was, they have also bring it yeah, here. they have मगर brought बात यह है कि जब आपके पास 60 साल थे तो आपने देश को कितना खाली करा और Actually, किसने in कितना fact, बढ़ाया. we should not blame any person about it actually. So we can't say that ke if Rahul is doing that. In fact, if you'll see that, अगर if you'll ask इंदिरा गांधी की जब गवर्नमेंट थी, that was much better. That was much better. लेकिन उनकी सरकार में भी तो कितने सारे वो हुए जब National उन्होंने फोर्स emergency. नसबंदी कराई, नेशनल इमरजेंसी. उनकी सरकार में भी गलतियां But बहुत that थी. was the phase when India was somewhere else. At हाँ, that ये भी time. बात है. मतलब with time We India can't- has grown. That was circumstances we can blame, but we can't blame any government about it. जब 2014 में मोदी की सरकार बनी तभी उन्होंने कहा था कि हमें भारी बहुमति से हमें सरकार बनाने का मौका मिला है, तो बहुमति मिलती है तो जवाबदारी भी बढ़ जाती है. તો એ બહુમતી પ્રમાણેનું કામ કર્યું છે એણે? જે બહુમતી મળી હતી, તમને લાગે છે કે જે મુદ્દા આઈ મીન જે વચનો આપ્યા હતા, જે વાત કરી હતી, એ કામ થયા છે? Not actually all. बट एटलीस्ट पहले गवर्नमेंट से अच्छा था. जितना हुआ है I think સેટિસ્ફેક્શન નહીં કહી શકતા લેकिन पहले से तो थोड़ा पहले से अच्छा. પહેલા કરતાં તો અત્યારે વધુ સારું સેટિસ્ફેક્શન છે. એનું રીઝન છે કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી, બરાબર, કોંગ્રેસ સરકારમાં ગોટાળાની બાબતને લઈને બધું બહુ જ બહાર આવતું હતું. હવે છેલ્લા 5 વર્ષમાં આ એક પણ તમે મોદી ગવર્મેન્ટમાં નથી સાંભળ્યું કે આ લોકોએ આ ડિપાર્ટમેન્ટમાં ગોટાળો કર્યો છે, આટલી રકમનો ગોટાળો કર્યો છે, આ પીએસઆઈ આટલું કર્યું છે, આમ કર્યું છે. એનું કોઈ જ રીઝન નથી ને અત્યારની જે બીજેપી છે એ સારું કરી રહી છે અને ગ્રોથ સારો કર્યો છે એના દેશ ઉપર. તો પણ હજુ વધારે કામ કરવાની જરૂરત છે અને તો હજુ રામ બીજા મંદિર 5 ક્યારે બનશે? વર્ષ આપવા જોઈએ. મુદ્દો નથી રહી ગયો હજી કે હા, એ government- રામ મંદિર બનશે હજી એના ઉપર वो तो कभी नहीं बनेगा. सबरीमाला केस રામ के अंदर भी મંદિર રામ कुछ મંદિર देश की હું pilot કઈ भी મુદ્દો हमने નથી देखा। માનતો, કેમ કે રામ મંદિર બનવાથી કે ત્યાં મસ્જિદ બનવાથી કોઈ ગરીબનું ભલું નહીં થવાનું, કોઈના બે ટાઈમનું કંઈ જમવા નહીં ગવર્મેન્ટ મળવાનું. એને કેમ મુદ્દો બનાવે છે? કેમ કે જ્યારે આ તો રાજનીતિ કહેવાય, પોલિટિક્સ કહેવાય બધું. આ પોલિટિક્સ કહેવાય. તમે મને કહો રામ મંદિર ત્યાં બને કે મસ્જિદ બને, કોનું ભલું થવાનું છે? કોઈ ગરીબને બે ટાઈમનું જમવાનું મળશે? કોઈ બેરોજગારને રોજગારી મળી જશે? કોના માથાની ઉપર કોઈને છત મળી જશે?
પણ રામ મંદિર ગવર્મેન્ટ કેમ તો એ મુદ્દો મુદ્દાને નથી? કેમ પકડીને જ ચાલે છે એમ કે ભાઈ રામ મંદિર બન્યું તો અમારી બીજેપી સરકાર આ મુદ્દા નથી ચાલતી આને લોકો લઈને. ચલાવે. પણ જે લોકો ચલાવે છે એ પણ ખાસ કરીને Exactly. કોંગ્રેસ સરકાર ચલાવે છે, કોંગ્રેસ વાળા, કેમ કે એ લોકોને અત્યારે લડવા માટે બીજો કોઈ ઉપાય નથી. हाँ रफेल એટલે और રફેલ मंदिर वही बनेगा. और मंदिर ही, I बस think- इसके I ऊपर don't- ही वो लोग बात कर रहे हैं. धर्म और राजनीति हाँ ये जब मंदिर तक धर्म और पॉलिटिक्स को हम अच्छे से अलग नहीं कर पाएंगे तब तक ये सारे मुद्दे उसी तरीके से चलते रहेंगे जैसे 1990s કોંગ્રેસ એમ નથી કેમ કોંગ્રેસ એમ કેમ નથી કે જે વિકાસ કર્યો છે કે મોદીએ એના ઉપર કેમ વાત નથી કરતી, એના ઉપર કેમ ઓબ્જેક્શન ઉઠાવતા કે નહીં વિકાસ નથી કર્યો? because they have nothing to say in ચલો in the- 23 એપ્રિલ તમે લોકો મતદાન કરશો, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને કરશો? કયા એવા આઈ મીન એસ્પેક્ટ હશે કે જેને તમે ધ્યાનમાં રાખશો કે હું કોઈ પણ ગવર્મેન્ટ વિચ એવર ગવર્મેન્ટ કોંગ્રેસ બીજેપી ઓર અધર કયા મુદ્દા એવા હશે? आई थिंक એક તો પહેલો તો વિકાસને લઈને, વિકાસ જેવી રીતે આપણા વિકાસ કર્યો છે એને લઈને. आई थिंक दूसरी होगी सिक्योरिटी. yes અને બીજું સ્થાનિક देश नेशनल सिक्योरिटी. અને દેશને આગળ વધારે છે જેવી રીતે એ વિચારીને. અને બીજા દેશો સાથે કૂટનીતિક સંબંધો અને સ્થાનિક इंटरनेशनल હા, I અને think બીજા- the development in all fields from sports to science to all the fields. 2018 में this खेलो India came up, and after that 2018 में India has performed so well in In all the sports. sports. So many medals. I mean, India has never seen so many medals in 1 year. In આ બધી વચ્ચે sports. જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં છે? કેમ કે So- તમે લોકો યુથ છો, તમને લોકોને જોબની જરૂર પડે. એક વાત કહું, સરકાર ચલાવી કે નાની વસ્તુ નથી. સરકાર હા. ચલાવીએ ત્યારે દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવતી હોય છે. આજે એક વર્ગ સંતોષાય, બીજો વર્ગ કંઈક બીજો વિરોધ કરે, ઉભો કરે, બધાને સાથે રાખીને ચાલવું અને દરેક વર્ગને સંતોષકારક પરિણામ આપવું, આ એક બહુ મોટી વાત છે અને મોદી સરકારે થોડું મહદ અંશે કર્યું છે. અને આમાં સરકાર તો કરે જ છે, બરાબર. સરકાર ઉપરથી બધી ઓપોર્ચ્યુનિટી જેમના નીચેના સ્તર પર હોય છે એ લોકોને મોકલતા હોય છે કે તમે આવી રીતે લોકોને એમ્પ્લોયને તમે બોલાવો ને એમની જોબ પર. જે અમુક નીચેના હાથના જે હોય છે ને એ લોકો એનો જે મિસયુઝ કરે છે, પૈસા ખાઈ જાય છે, એમના કોઈ રિલેશન વાળા હોય તો એમને અંદર ઇન્વોલ્વ કરે છે, એના કારણે થોડું બગડતું હોય છે. અને ઇવન જીપીએસસી ની એક્ઝામ્સ લેવાય છે ગુજરાત લેવલે તો લોકો પાસ થઈ જાય છે છતાં પણ વેઇટિંગ લિસ્ટમાં નામ હોય છે અને જગ્યા હજી ભરી નથી હોતી. એટલે આ બધા તો એ મુદ્દાઓ રહેશે સમસ્યા કદાચ 23 એપ્રિલે જ્યારે આ યુવાઓ મતદાન કરવા જશે. 23 એપ્રિલે યુવાઓ સાથે અન્ય લોકો પણ મતદાન કરશે અને 23 એપ્રિલનું મતદાન 23 મે પરિણામમાં સામે આવશે. જોવાનું એ રહેશે કે કોની સરકાર ફરી એક વખત બને છે. 2019 23 મે એક નવી સરકાર દેશની સામે હશે જે 2024 સુધી નવી રાહ ચીંધશે દેશને. પોલિટિકલ પંચાયતમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.